જ્યારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો। મળતી માહિતી મુજબ રિક્ટર સ્કેલ 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો। ભૂકંપના કેન્દ્રબિંદુ ઉમરેઠ અને ડાકોર વચ્ચે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા નજીક આવેલા હોવાનું જાણવા મળ્યું છે। આણંદથી અંદાજે 36 કિલોમીટર દૂર છે અને આંચકો સવારે અને સાંજે આશરે 4-4:30 વાગ્યાની આસપાસ આવ્યો હતો અને જ્યારે ભૂકંપનો આંચકો હળવો હોવાને કારણે જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી। છતાં અચાનક ધ્રુજારી અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા અને થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 4:35 હું મામલતદાર ડિઝાસ્ટર આણંદ જિલ્લો આજ રોજ ગાંધીનગર સિસ્મોગ્રાફિક રિસર્ચ ગાંધીનગર ડિઝાસ્ટર કચેરી તરફથી મળેલ મેસેજ મુજબ 3.4નો ભૂકંપનો હળવો આંચકો ડાકોર અને ઉમરેઠ વચ્ચે આવેલ છે, જેની જાણ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી મામલતદારશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો તેનો તાત્કાલિક અહેવાલ મોકલી આપવા જણાવેલ છે અને જરૂરી તકેદારી રાખવા જણાવેલ છે। અત્યાર સુધી નુકસાન અંગેના કોઈ અહેવાલ મળેલ નથી। ભૂકંપમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો એ માટે અહેવાલ મેળવવામાં આવે અને જે પણ નુકસાન થયું હોય તો તે માટે જરૂરી સહાય ચૂકવણી કરવામાં આવે છે અને જરૂરી તકેદારી રાખવામાં